પંચમહાલના ગોધરામાં નીટ સેન્ટર પર ચોરીના ષડયંત્રને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી। મનીષ દોશીએ કહ્યું કે પોતાના સંતાનોને ગોઠવવા ભાજપના નેતાઓ કામ કરે છે। પેટે પાટા બાંધીને માતા પિતા બાળકોને ભણાવે છે, ત્યારે કેટલાક માલેતુજાર લોકો સેટિંગ કરીને આવા કામો કરતા હોય, જે એકદમ નિંદનીય છે। પૈસાના જોડે આવા થોડાક લોકો પોતાના બાળકને જેને ખરેખર મહેનતથી માર્ક્સ નથી મેળવી શકતા તેના માટે આવી ગોઠવણ થાય। એમાં શાળા આવી જાય ભેગી, શાળાના સંચાલકો ગોઠવી લે, અને આવું તો એક ગોધરાની સ્કૂલનું આવ્યું। એમાં પાછી એક કન્સલ્ટન્સી એજન્સી આખી આવી છે જે મોટા મોટી બહુ પબ્લિસિટી કરતી હોય, એ કન્સલ્ટન્સીનું નામ પણ આવ્યું છે। તો આ માત્ર ગોધરા પૂરતું જ કૌભાંડ છે કે અન્ય કેટલી સ્કૂલોમાં આ કૌભાંડ ચાલે છે? આ મધ્ય ગુજરાત પૂરતું હતું કે સમગ્ર રાજ્યમાં આ રીતે પેપર લખાવાનું બારોબાર કૌભાંડ ચાલે છે? કારણ કે ભૂતકાળની અંદર ગુજરાતની અંદર શિક્ષણ વિભાગના આશીર્વાદથી ગુણ સુધારણા કૌભાંડ થયું, ડમી રાઇટર સ્કેમ થયું, અને ગુજરાતના શિક્ષણ જગતને કલંક લાગે એવી ઘટનાઓ ઘણી વખત ગેરરીતિને ગોલમાલ ચાલી। ગુજરાતમાં સરકારી ભરતીમાં મોટા પાયે ગેરરીતિ, ગોલમાલ, મેરિટમાં ગોઠવણ અને પેપર ફૂટવાની ઘટનાએ ગુજરાતની વ્યવસ્થા ઉપર મોટા પાયે પ્રશ્ન કર્યો। નાના નાના લોકોને પકડવાના અને મોટા મગરમચ્છોને છોડી દેવાની ભાજપા સરકારની નીતિના કારણે પેપર લીક કરનારા માફિયાઓ બેફામ બન્યા છે। તેવા સંજોગોમાં ગોધરાની અંદર નીટની પરીક્ષામાં ચોરી કરવાનું કૌભાંડ અંગે શિક્ષણ રાજ્યમંત્રી એવી વાત કરે છે કે અમે કડકમાં કડક પગલાં લેશું, પણ ભૂતકાળમાં આપણે જોયું છે કે દરેક વખતે પેપર લીક થાય, પેપર ફૂટે, ગોલમાલ આવે એટલે કે સમયબંધીને છોડીશું નહીં, પણ સમયબંધીને ન પકડવાના કારણે આવા શિક્ષણ જગતને લૂણો લગાડતા, કલંક લગાડતા માફિયાઓ બેફામ બનીને લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા કરી રહ્યા છે, રમત કરી રહ્યા।